નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સંસદનું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે, બજેટ સત્રને લઈને દેશવાસીઓને ઘણી બધી અપેક્ષા હતી કે દેશની સમસ્યાઓની વાત થાય, લોકોની સમસ્યાઓની વાત થાય, કેટલાક બિલો પાસ થાય, પરંતુ એ પ્રમાણે થઈ રહ્યું નથી. ક્યાંક વિપક્ષ જે હોબાળો કરે છે ને સંસદ પછી સ્થગિત થઈ જાય છે. છેલ્લા 2 દિવસથી જોઈએ તો બુધવારે જે પ્રમાણે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જ્યારે ગુરુવારની વાત કરીએ રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું અને જેવી સંબોધનની શરૂઆત કરી એવો જ વિપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી અને વિપક્ષે અદાણી મામલે આમ તો જેપીસીની માંગ ઉઠાવતા મોટો શોર મચાવ્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રધાનમંત્રીનું લગભગ જે ભાષણ ચાલ્યું 90 મિનિટ સુધીનું જે આ રાજ્યસભામાં, ત્યાં સુધી વિપક્ષોએ હંગામો અને હોબાળો મચાવ્યો અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. અને ખાસ તો પ્રધાનમંત્રીએ સરકારની જે સિદ્ધિઓ છે, ભારત અત્યારે ક્યાં છે, ભારતનું અર્થતંત્ર ક્યાં છે, સાથે જ કોંગ્રેસની ખામીઓ પણ આવી અને એમણે કહ્યું કે ગૃહમાં જે કંઈ થાય છે એ બહુ જ જે દેશ તેને ગંભીરતાથી સાંભળે પણ છે અને ગંભીરતાથી લે પણ છે. અને કેટલાક લોકોના શબ્દો માત્ર ગૃહને નહીં પરંતુ દેશને પણ નિરાશ કરે છે. આ સીધો પ્રહાર નામ લીધા વગર રાહુલ ગાંધી પર હતો એવું કહી શકાય. અને સાથે જ ખડગેજીએ જે કહ્યું હતું કે અમે પાયો નાખ્યો છે અને શ્રેય નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાને કહ્યું કે 60 વર્ષથી કોંગ્રેસે આ દેશમાં ખાડા જ કર્યા છે અને કોંગ્રેસને કોઈ પડકારો હોય એનો કોઈ કાયમી ઉકેલ કોંગ્રેસને હજુ સુધી મળ્યો નથી. અને પ્રધાનમંત્રીએ કહ્યું કે વારંવાર આ જનતા કોંગ્રેસને જાકારો આપી રહી છે અને કોંગ્રેસ કાવતરા ઘડી રહી છે. અને ખડગેનો જે કટાક્ષ હતો એની પર તો ખાસ પ્રધાનમંત્રીએ એમ કહ્યું કે જનતા તમારું ખાતું બંધ કરી રહી છે. રાહુલજીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અદાણીનો બચાવ કરવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે. અમને અપેક્ષા હતી કે અદાણી અને પ્રધાનમંત્રીના સંબંધો વિશે કદાચ પ્રધાનમંત્રી બોલશે, ખુલાસીને વાત કરશે, હિન્ડનબર્ગ મામલે, જેપીસી મામલે કંઈ ચર્ચા કરશે અથવા તો અદાણી મુદ્દે કંઈક પોતે બોલશે, પણ એમાંનું કશું જ પ્રધાનમંત્રી બોલ્યા નથી. અને હું સમજુ છું ને કારણ જાણું છું, રાહુલજીનું કહેવું છે કે તેઓ કેમ અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સંસદમાં સૂત્રોચ્ચાર જોવા મળ્યા અને સંસદમાં સમરાંગણ જોવા મળ્યું. આ જ મુદ્દે ચર્ચા કરીશું. લોકમંચમાં ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત છે. અનિલજી, સ્વાગત છે આપનું. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે જોડાયા છે. નિકુલજી, આપનું પણ સ્વાગત છે. नमस्ते. અને રાજકીય વિશ્લેષક તરીકે દિલ્હીથી અમારી સાથે જોડાયા છે હર્षवर्धन पांडे. हर्षवर्धन जी, आपका भी स्वागत है इस कार्यक्रम में. बहुत बहुत धन्यवाद. જી અનિલભાઈ, શરૂઆત આપણાથી કરીએ તો દેશ અને દેશવાસીઓને ઘણી અપેક્ષા હતી અથવા તો એમ કહેવાય કે જે પ્રમાણે વિપક્ષ હંગામોને જે સૂત્રોચ્ચાર કરતું હતું અથવા વિવિધ સવાલો જે ઉઠી રહ્યા હતા એના જવાબ કદાચ પ્રધાનમંત્રી બુધવારે લોકસભામાં આપશે, નહીં તો ગુરુવારની અપેક્ષા હતી કે ગુરુવારે રાજ્યસભામાં આ સવાલોના જવાબ ક્યાંક મળશે. નો ડાઉટ પ્રધાનમંત્રીએ ઘણી બધી વાતો કરી, દેશના વિકાસની વાતો કરી, સિદ્ધિઓની વાતો કરી, સરકારની વિવિધ યોજનાઓની વાત કરી, પરંતુ જે અપેક્ષા હતી કે પ્રધાનમંત્રી અદાણી મુદ્દે શું જવાબ આપે છે અથવા વિપક્ષને કઈ રીતે એ સંબોધન કરે છે, પણ એમાંનું કશું પ્રધાનમંત્રીના બંને સંબોધનમાં જોવા ના મળ્યું. અનિલભાઈ, દિલીપભાઈ, મને લાગે છે કે આપણે ખ્યાલ હશે કે લોકસભામાં ગઈકાલની ચર્ચા અને રાજ્યસભામાં આજની ચર્ચા એ રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર હતી. એટલે સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિજીએ પોતાના અભિભાષણમાં જે વિષયો રજૂ કર્યા એ વિષયના સંદર્ભમાં એના કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ થવી જોઈએ, પછી એ રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી હોય. પણ મને લાગે છે કે ગઈકાલે પણ લોકસભા પણ અને રાજ્યસભામાં પણ રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર કોઈ ક્રિટિસિઝમ થયું નથી, કોઈ નેગેટિવ ચર્ચા થઈ નથી. એટલે મને લાગે કે વિપક્ષે એકી સુરે સરકારની કામગીરી અને રાષ્ટ્રપતિના અભિભાષણને મોહર મારી છે. પરંતુ આજે જ્યારે રાજ્યસભામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી જવાબ આપી રહ્યા હતા, દિલીપભાઈ, મને સંસદીય ઇતિહાસમાં આઝાદી પછી આટલા પ્રધાનમંત્રી આવ્યા, આટલી બધી ચર્ચાઓ થઈ, અનેક વિવાદો થયા, અનેક વિષયો બી આવ્યા, ઘણા સારા કામો નહેરુજીથી શરૂ કરીને આજ દિન સુધી પણ થયા છે. મને ખાલી એક એવું સંબોધન બતાવો કે જેમાં ગૃહના નેતા આદરણીય પ્રધાનમંત્રીજી બોલતા હોય ત્યારે શરૂઆતથી અંત સુધી વિપક્ષે શોરબકોર કર્યો હોય, સૂત્રોચ્ચાર કર્યા હોય. ગૃહની જે ગરિમા છે એ ગરિમા જાળવવાની જવાબદારી
વિપક્ષની પણ છે અને સત્તા પક્ષની પણ છે. અને એટલા જ માટે જ્યારે ગઈકાલે લોકસભામાં આદરણીય ખડગેજીથી માંડીને અનેક લોકોએ નરેન્દ્રભાઈને અનાપ શનાપ બી કીધું, સીધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ ઘણા બધા આક્ષેપો કર્યા, છતાં પણ આખું રૂલિંગ પાર્ટીના ચૂંટાયેલા બધા જ સંસદ સભ્યો શાંતિથી બેસી રહ્યા, એમને સાંભળ્યા પણ ખરા. હા, ક્યારેક ક્યારેક નાના મોટા કોમેન્ટ થઈ હોય, નોકઝોક થઈ હોય, પણ સતત એમને સાંભળ્યા છે. તો મને લાગે છે કે જે રીતનો વર્તાવ વિપક્ષ અને એમાં ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનો જે વર્તાવ છે એ સંસદીય ઇતિહાસમાં મને લાગે છે એક કાળું પૃષ્ઠ તરીકે નોંધાશે. અને હવે તો સંસદનું પ્રસારણ દેશની જનતા પણ જોવે છે. પ્રધાનમંત્રીશ્રીએ જે પ્રશ્નો અને જેની ચર્ચા રાષ્ટ્રપતિના અભિભાષણમાં જે મુદ્દા હતા કે જે લાસ્ટ માઇલ સુધી પહોંચવું, અંતિમ માણસો, એના જીવનમાં ફેરફાર, ગરીબ કિસાન, ગામ ગરીબ ખેડૂત, એના માટે શું શું કામગીરી થઈ, આ બધી જ બાબતોની વાત કરી છે. અને કેટલાક વ્યૂહાત્મક રીતે, કેટલાક વ્યંગાત્મક રીતે જવાબ પણ આપ્યા છે. અને સંસદની પ્રણાલીમાં સંસદના જે સભ્યો હોય એને નેમ કરીને ચર્ચાઓ થતી હોય છે. અને જે પ્રશ્ન આદરણીય રાહુલજીએ ઉઠાવ્યો કે ખડગેજીએ પણ ઉઠાવ્યો હતો, મને લાગે છે કે એ પ્રશ્નના સંદર્ભમાં જે લોકસભાના સભ્ય નથી, તદુપરાંત જેટલી બી આપણી રેગ્યુલેટરી ઓથોરિટી છે એ આપણા દેશમાં કામ કરી રહી છે, પછી એ સેબી હોય કે જુદી જુદી રેગ્યુલેટરી સંસ્થાઓ હોય, આરબીઆઈ હોય, બેંકોનું રેગ્યુલેશન, બધી જ બેંકોનું રેગ્યુલેશન આરબીઆઈ દ્વારા થાય, ઈડા દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓનું થાય છે. આ બધી જ રેગ્યુલેટરી સંસ્થાઓએ જવાબો આપી દીધા છે. અને મને તમે ખાલી હું એક 1.5 મિનિટ લઈશ વધારે, તમે વિશ્વના સંસદીય ઇતિહાસમાં કે હિન્દુસ્તાનના સંસદીય ઇતિહાસમાં દિલીપભાઈ એક એવો બનાવ બતાવો કે મીડિયાના આયેલા રિપોર્ટ પર કોઈ જાંચ કમિટી બની હોય. વિશ્વમાં ક્યાંય આવું થતું નથી. અને આ એ મીડિયા હિન્ડનબર્ગનો જે રિપોર્ટ છે એના સંદર્ભમાં અમેરિકાની કોર્ટે આ કંપની ઉપર સ્ટે આપેલો છે. અને આપણે જાણીએ છીએ કે એ અદાણીના વિવિધ શહેરોમાં શોર્ટ સેલિંગમાં હતો અને એની મનસા ઇનડાયરેક્ટલી શોર્ટ સેલિંગ દ્વારા આ પ્રકારનો પ્રોપેગેન્ડા, અપપ્રચાર ફેલાવીને અદાણીના શેર તોડીને પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરવા માટેનો કાર્યક્રમ છે. અને આ પ્રકારનો તો શેર બજારમાં ચઢ ઉતર આ બધી પણ સ્પેક્યુલેશનના આધારે ચાલતી હોય છે. મને લાગે છે કે આદરણીય રાહુલજી અથવા ખડગેજી કે કોઈએ પણ આપણી જે વૈધાનિક સંસ્થાઓ છે, રેગ્યુલેટરી બોડીઝ છે, એ બોડીઝ પાસે જે જવાબ આપ્યા છે એમાંથી સંતુષ્ટિ ન હોય તો ત્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવા જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ. ખાલી તથ્યહીન આરોપ, આધારવિહીન આરોપ, ઇલોજિકલ આરોપ અને જેમાં કોઈ બેઝ જ નથી એ પ્રકારના આરોપ કરવાથી સંસદનો સમય બગાડવા જેવું મને લાગે છે કે યોગ્ય નથી. અનિલભાઈ, બેઝ ના હોત તો પછી શેર બજારમાં જે અદાણી ગ્રુપના જે શેર્સ છે એનો ભાવ આટલો ડાઉન ન થયો હોત, આટલું નુકસાન ન થયું હોત. રોકાણકારોના પૈસા છે, પ્રજાના પૈસા છે ને એના મુદ્દે જવાબ આપવાની ક્યાંક જરૂર હતી. અને સવાલો સરકારને પ્રધાનમંત્રી સામે ઉઠ્યા છે, સાહેબ, એમના સંબંધોને લઈને ઉઠ્યા છે. દિલીપભાઈ, તમે બહુ સરસ વાત કરી કે શેર બજારમાં અદાણીના ભાવ ઘટ્યા એની પર ચર્ચા. પ્રધાનમંત્રીએ શેર બજારનું માર્કેટનું જે અપડાઉન થાય, વેલ્યુએશન સ્પેક્યુલેશનના આધારે ચાલે છે. બીજી પણ કેટલીક કંપનીઓના ભાવ ઘટી ગયા છે. ભાઈ, હું તો શેર બજારમાં ઇન્વેસ્ટ કરું છું, તો એ જ્યારે કોઈ કંપનીના ભાવ ઘટે એટલે એની ઉપર પ્રધાનમંત્રીએ ખુલાસો કરવાનો કે ભાઈ જે તે પ્રધાનમંત્રી પર આક્ષેપ થયા એટલે ખુલાસો. દિલીપભાઈ, એ તો ખુલાસો સેબી કરે. ભાઈ, આપ કદાચ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા હોય, શેર બજારના ભાવ સ્પેક્યુલેશનના આધાર પર હોય છે, ફંડામેન્ટલના આધાર પર બહુ ઓછી કંપનીઓના શેરના ભાવ હોય છે. જો એટલું ફંડામેન્ટલના આધારે ભાવો ચાલતા હોય શેર માર્કેટમાં તો આપણી બધી જેનો પીઈ રેશિયો ઓછો છે તો પણ એના ભાવ ઊંચા છે. પ્રધાનમંત્રીએ સ્પેક્યુલેશન પર જવાબ આપવાનો હોય કે સેબીએ કરવાની હોય તપાસ? ભાઈ, સીએમઆઈએસ નો રિપોર્ટ છે એ લોકોએ, તમે કદાચ શેર માર્કેટ સાથે સીધા નહીં સંકળાયેલા હું માનું છું, સ્પષ્ટ છે. સીએમઆઈએસ એને પણ જુદી જુદી, એ પણ એક રેગ્યુલેટરી બોડી છે. સાહેબ, સેબીએ શું રિપોર્ટ આપ્યો? સેબીએ શું રિપોર્ટ આપ્યો છે અને ક્યારે આપ્યો?
એ તો જેને જેને જોઈએ એને સેબીફાઈ માંગવાનો છે ભાઈ. આ તો પણ એવું છે એની કે ભાઈ સેબીની ફરજ નથી. સેબીની તમે સેબીની રોકાણ કરો જવાબદારી છે, છો. પણ એનો જવાબ ભારતીય સેબીની જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે મારે થોડો આપવાનો છે ભાઈ. સેબી તમે આપશે નહીં, જવાબ દિલીપભાઈ. સરકાર સેબીને હુકમ કરી શકે ને કે ભાઈ આનો જવાબ આપો, જી અથવા ના, લોકોના બધી પૈસા જ સેફ છે. એ જ મહત્વનું છે દિલીપભાઈ, કે આજે સાહેબ, દેશની સરકાર બધી જ નહીં, આમાં રેગ્યુલેટરી આક્ષેપ બોડી અનિલભાઈ શું થાય છે? અનિલભાઈ, નહીં ઈડી, નહીં, ખોટું આઈટી, તમને સેબી, પણ ઈડીઆઈ. શેર માર્કેટના સ્પેક્યુલેશન વેલ્યુએશન નું ધ્યાન રાખો. સેબી પોતે જ્યારે પણ આવું થાય છે ત્યારે એ પોતે એ કંપનીઓનો ખુલાસો માંગે છે, એના ઓડિટના રિપોર્ટ પણ માંગે છે, અને સેબી પોતાનો રિપોર્ટ રજૂ કરે છે ભાઈ. અચ્છા, એ RBI રિપોર્ટ રજૂ થયો જે નથી જે જે અનિલભાઈ. સેબીએ રિપોર્ટ રજૂ કર્યો નથી હજુ સુધી ને. સેબી અરે આ તો બાબતે સેબી જોડે માંગવાનો હોય ને દિલીપભાઈ, કેમ હા, તમે સમજતા નથી? નહીં, રાહુલ આક્ષેપ તો ગાંધી કે ખડગેજી સાહેબ સેબી તમારી જોડે પાસે માંગી તો શકે છે ભાઈ? ચૂંટાયેલો સંસદ નહીં, તમે એક નાગરિક તરીકે દિલીપભાઈ સેબીની વેબસાઇટ પર જઈને પોતે પણ કાલે તમે લોગિન કરો અને ચલો તમે અનિલભાઈ, ઓકે. મેલ. મને કદાચ એમ હતું કે જો સરકાર પર કે પ્રધાનમંત્રી પર જયારે આક્ષેપ થતા હોય તો પ્રધાનમંત્રી કે સરકારે એનો જવાબ આપવો જોઈએ, ભલે એ તો એ તો સેબી થ્રુ આપે બિઝનેસ કે પછી આક્ષેપ જે આરબીઆઈ જે થ્રુ આપે. હું આજે દિલીપભાઈ ઉપર આક્ષેપ કરું કોઈ બી, અને હા, બિઝનેસ હોય તો દિલીપભાઈ ઓછો જવાબ આપવાનો હોય ભાઈ. ના, હું કહું ને કે આ બિઝનેસ છે, હું કહી દઉં કે અનિલભાઈ ખોટું બોલે છે, મારી પર આક્ષેપ ખોટા છે. આ તો ચોક્કસ નરોડા કુંદ્રેવા, તમે કોઈ જવાબ જ નથી આપ્યો. હું કઉ છું કે આ બિઝનેસ તર્કહીન આક્ષેપ છે, અને બધી જ બીઓબી ના ડાયરેક્ટરે પણ જવાબ આપી દીધો છે, પીએનબી માંથી એક જવાબ આવી ગયો છે, અને દરેક બેંકોનું કેટલું કેટલું એસબીઆઈ માંડીને બધાનું કેટલું એક્સપોઝર છે. મને લાગે છે કે આપણે દિલીપભાઈ આપ ખૂબ લર્નેડ માણસ છો, પણ મને મને તો ખબર છે કે યુપીમાં આદિત્યનાથ આપણા મુખ્યમંત્રી શ્રીએ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. કેટલાક વિદેશમાંથી પણ એમની સાથે ભાગીદારી કે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા, એ રદ કર્યા. મને તો અરે એ એટલી તો ખબર છે અદાણીનો વિષય છે, એમાં અનિલભાઈ. સરકારને દિલીપભાઈ એમાં સરકારને હા, જોવાનું શું છે, એ તો કરે. એક તરફ રાહુલ ગાંધી એમ કે છે કે વિદેશમાં મોદીજી અદાણીજીને બધા કોન્ટ્રાક્ટ અપાવે છે, બીજી બાજુ તમે એમ કહો છો કે ફલાણામાં કેન્સલ થયો, રિપોર્ટ રદ કર્યો. તો એ તો મેરિટના આધારે, નિયમોના આધારે બધી જ સરકારો કામ કરતી હોય છે. હવે શ્રીલંકામાં કે ઓસ્ટ્રેલિયામાં કોલની માઇન મળી તો એના દેશના બી નિયમો હોય છે ભાઈ. એવું સાહેબ અહીંયા બોડી બામણીનું ખેતર ઓછું છે ના ના દિલીપભાઈ. અનિલભાઈ, એવું લાગે એ છે કે બોડી બાંધણીનું આક્ષેપ. ખેતર એટલે આક્ષેપ એટલે થાય છે કે પોર્ટની જે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા, એમાં પણ એક વાત આવી હતી કે અનુભવ વગર આજે કોન્ટ્રાક્ટ. મુદ્રા પોર્ટને જ્યારે કોંગ્રેસમાં યુપીએ કોન્ટ્રાક્ટ આપ્યો તો એ પછી વખતે અદાણીનો અનુભવ હતો. એરપોર્ટ વખતે સવાલો ઉઠ્યા હતા, એરપોર્ટના જયારે કોન્ટ્રાક્ટ એમની આપવામાં આવ્યા. મને તમે જ જવાબ આપો, હું તો આપને પૂછવા માંગુ છું. મુદ્રા હા. પોર્ટનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે અદાણીને એ પોર્ટનો અનુભવ હતો કે આપ્યો ભાઈ? રાજસ્થાનમાં 26,000 કરોડનું રોકાણ કરવાના જવા તો શું ગેહલોતના અદાણીને ડીલ થઈ છે? કેરાલામાં પણ અદાણીના પ્રોજેક્ટ ચાલે છે. 2014 પછી ગ્રોથ છે, બીજા નંબરે 2014 પછી આવ્યા છે. એવું તો રિલાયન્સ તો ગ્રોથ બી ઘણાનો થયો છે. એક રિલાયન્સમાં અનિલ અંબાણી ચલો, આજે ઝીરો થઈ ગયા છે. સ્પેક્યુલેશન ના આધાર પર ગ્રોથ ગણતા હોય દિલીપભાઈ, મને લાગે છે કે આપના જેવા સિનિયર અને લર્નેડ એન્કર જે આખી આર્થિક બાબતો વિશે કદાચ જાણતા ન પણ હોય એવું માનું છું, એમણે પૂરો અભ્યાસ કરવો જોઈએ કે સેબીએ શું જવાબ આપ્યો છે, બીઓબીએ શું જવાબ આપ્યો છે, પીએનબીએ ઓકે શું જવાબ અનિલભાઈ. આપ્યો છે, કામ અદાણી તો ક્યારે જન્મ્યા અને ક્યારે અનિલભાઈ, મોટા અમારું થયા. કામ તો એક સવાલો કરવાનું છે, ધીરુભાઈ બાકી અભ્યાસ તો નહીં, આપના ધીરુભાઈ આપની પાસે અંબાણીનો આવતા હોય છે. અનિલભાઈ, પ્રવક્તાઓ જી પાસે જી ડેટા આવતા હોય છે અને અભ્યાસ આપની પાસે હોય. અમે તો સવાલ કરીને છૂટા પડતા હોય, એટલા ના લર્નેડ ના, તો હું કદાચ. સવાલનો જવાબ આપું છું, તમે એ ઓકે, જવાબની સામે સવાલ કરો છો, એટલે એનો અર્થ કે જવાબ તમે સ્વીકારતા નથી. યસ યસ. તમે ચલો ખાલી નિકુલભાઈ, સેબીની ઓકે સાહેબ, સેબીની સાહેબ ઘણો વેબસાઇટ સમય પર થઈ ગયો જઈને. છે. નિકુલભાઈ, સવાલ એ છે કે બુધવારનું જે લોકસભાનું જે ભાષણ કહીએ કે ગુરુવારનું રાજ્યસભાનું ભાષણ, જે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે આભાર પ્રસ્તાવ હતો પ્રધાનમંત્રીનો, આપણે એક સાંભળવાની જરૂર હતી. સંસદની એક મર્યાદા હોય છે, પણ વિપક્ષે આ મર્યાદા જાળવી નથી, સતત સૂત્રોચ્ચાર કર્યા છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસનો આખો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે. તો લાગતું નથી કે સંસદ ક્યાંક ચાલવા દેવી જોઈએ? માત્ર આ એક જ મુદ્દો નથી કે આપણે એના પર દેશ ચાલતો હોય અથવા દેશનો નિર્ભર એની પર હોય. સમસ્યાઓ બીજા પણ છે, પ્રશ્નો બીજા પણ છે, એની પર ચર્ચા થઈ શકી હોત. ખૂબ જ સરસ વાત છે. સંસદીય પ્રણાલિકા મુજબ જ્યારે બી કોઈ પ્રસ્તાવ આવે તો એના પર ચર્ચા થતી હોય છે. પરંતુ 2014 થી આપણે જોઈએ છે કે જ્યારે ચર્ચા કરવાનો સમય હોય છે ત્યારે બહુમતીથી પસાર કરીને જે બી મુદ્દા લાવે છે એ વિપક્ષ દ્વારા કોઈ મુદ્દો મૂકવામાં આવે છે તો લેવાતો નથી.
હવે હું એક એનાલોજી આપવા માંગીશ કે મારા જે ભારતીય જનતા પાર્ટીના સાહેબ છે એમણે એક વસ્તુ કીધી. હું અહીંયા ગઈકાલે જે એક બ્રિજની જે પેરાફિટ ક્રેશ બેરિયર જેને કે દિવાલની પ્રતિક્રિયા આપી, મેં મારી પ્રતિક્રિયા એવી આપી કે નિયમ પ્રમાણે 3.5 ફૂટની દિવાલ ઓછામાં ઓછી હોવી જોઈએ વડોદરા શહેરમાં દરેક બ્રિજ ઉપર. તો અમે સરકારને કીધું, કોર્પોરેશનને, મેયરને, તો મેયર એવું કહે છે તો એ તો કોન્ટ્રાક્ટરે બનાયા, એ તો કોન્ટ્રાક્ટરે જવાબ આપવાનો કે એને 2.5 ફૂટ કેમ બનાવી છે. અરે ફતેગંજ બ્રિજ ઉપરથી 3 જણા મરી ગયા પડીને, તો એનો જવાબદાર કોણ? ના ના, એ તો કોન્ટ્રાક્ટરની ભૂલ છે, સરકારની ભૂલ નથી. એટલે એ જ રીતના જયારે આજે હિડનબર્ગનો રિપોર્ટ આવે છે, હિડનબર્ગ એવું કહે છે કે અદાણી ગ્રુપે પોતાના જે વેલ્યુએશન કરતા બહુ બધા વધારે વેલ્યુએશન કરીને સ્ટોક માર્કેટની અંદર એક હાઇપ ક્રિએટ કર્યો છે, અને એ હાઇપ ક્રિએટના આધારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને LIC ના પૈસા અંદર રોકાયા છે. હમણાં જ FPO બી આવવાનો હતો. અને જે રીતના તમે જોયું હશે કે એ વેલ્યુએશનના ભાગરૂપે જયારે લોકોના પૈસા અંદર ઇન્વેસ્ટ થાય છે, તો સરકારની બી એક જવાબદારી બને છે કે જવાબ આપવાનો. હું કહું છું, કેમ જવાબ નથી આપતા? આપો ને, તમે આટલા ચોખ્ખા છો, તમને કોઈ તકલીફ નથી. અને પ્રધાનમંત્રી શ્રીને હું વિનંતી કરવા માંગીશ કે રાષ્ટ્રપતિએ જયારે અભિવ્યક્તિ પોતાની ભાષણમાં દેશ માટે દિશાની વાત કરી, તો એ દેશની દિશા માટે દરેક નાગરિકના જે પૈસા લાગેલા છે એ બી એક અંદર આવે છે. દરેક નાગરિકને પોતાના જે હક છે, અધિકાર છે, એના વિશે ચર્ચા થાય. અને વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે અમારે પ્રધાનમંત્રીને સવાલ પૂછવો જોઈએ. અમે કોને પૂછીશું સવાલ? પ્રધાનમંત્રીને નહીં પૂછીએ તો કોને પૂછીશું? મારે એ જાણવું છે. અને પ્રધાનમંત્રી જવાબદારી બને છે. સેબીને પૂછો નિકુલભાઈ, હે સેબીને પૂછો, સેબીને પૂછો. હું એક મેં તમને ઉદાહરણ આપ્યું ને કે બ્રિજની ઉપર 3.5 ફૂટની દિવાલ કેમ સમજી નથી ગયા, બનાવી? સમજી ગયા. એના માટે એ લોકો કોન્ટ્રાક્ટરને પૂછવાનું કહે છે. મેયરને જવાબ આપવાનો કોઈ અધિકાર નથી. કોર્પોરેશન બનાવે છે, સરકાર બનાવે છે, એનો કોઈ અધિકાર નથી. પણ કઈ હમણાં બ્રિજ બનાવવાનું ઉદ્ઘાટન કરવાનું છે તો બધા ભારતીય જનતા પાર્ટી વાળા પહોંચી જશે. તો મારે એટલું જ કહેવું છે કે પ્રધાનમંત્રીની ગરિમા પ્રધાનમંત્રી પોતે બી જાળવી અને જે જવાબો આપવાના છે આપે. અરે કોંગ્રેસને કેટલા એવું ફાઇનલ ક્યાંય બંધારણમાં લખેલું છે કે તમે જે વિપક્ષ સવાલ કરે એના પ્રધાનમંત્રી જવાબ આપવા બંધાયેલા છે? અરે અમે જયારે કોઈ મુદ્દા પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણી કરીએ છીએ તો પ્રધાનમંત્રી એટલું તો કહેવું જોઈએ ને કે હા ચલો તમે માંગણી કરો છો, આની અંદર આપણે જે પ્રણાલિકા પ્રમાણે જે JPC ની ગઠન કરવાની વાત છે એ કરીશું. પણ એમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ અનુસાર આની JPC ની રચના ના થાય, માત્ર મીડિયા રિપોર્ટ પર આધાર રખાય. આજે કોઈ મુદ્દો મને એવું લાગે, આજે હું એક વસ્તુ કહું કે બ્રિજના ઉપર 3.5 ફૂટ દિવાલ નથી બનાવી, હું વિપક્ષ તરીકે માંગણી કરું કે આના પર એક કમિટી થવી જોઈએ, તો સરકાર કે ના, એ તો બધું પતી ગયું છે, બધું પાસ થઈ ગયું છે, અમે બહુમતીથી પસાર, એવું ના હોય. મુદ્દો તો ડેફિનેટલી એના પર ચર્ચા થવી જોઈએ. દેશના પૈસા, કારણ કે 2014 પછી જે લોકો બી સ્કેમ કરે છે ને એ બધા ઇન્ડિયાની બહાર જતા રહે છે. આજની તારીખે બી આપણે કોઈને પાછા લાવી શક્યા નથી. બરાબર? એટલા માટે અમને ચિંતા છે કે આવા લોકોના પૈસા લઈને ભાગી જશે તો દેશના લોકોનું શું થશે? દેશમાં ઘણું બધું રોકાણ છે, દેશનું ઘણું બધું રોકાણ છે, એટલે આ સરકાર છટકવા તો નહીં દે. પણ જે રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે ત્યારે શું કહેવું છે ખાસ હર્षवर्धन जी सर, राष्ट्रपति के अभिभाषण पर जब प्रधानमंत्री ने जवाब दिया, विपक्ष ने नारेबाजी की और कल भी यही हुआ था, भाषण लगातार जारी रखा प्रधानमंत्री ने. किस तरह देखते हैं इस भाषण को आप, और कुछ जवाब देना चाहिए कि क्यों जो विपक्ष ने सवाल उठाया है उनका प्रधानमंत्री को? देखिए, हंगामे की राजनीति तो संसद के अंदर जो है दर्शकों से होती है, लेकिन कहीं ना कहीं पक्ष और विपक्ष दोनों में जो है विश्वास की जो है वो कमी जो है नजर आती है इस पूरे प्रकरण पर हम देखें। और विपक्ष को भी लगता है कि अगर इस मुद्दे को ज्यादा हवा दें और प्रधानमंत्री इस पर कुछ बोलें तो खाद पानी तो विपक्ष ही मुहैया कराएगा, इस प्रधानमंत्री की छवि पर कहीं ना कहीं असर पड़ेगा। दिलीप भाई, मैं आपको बताना चाहता हूँ कि प्रधानमंत्री मोदी इससे पहले जब गुजरात के मुख्यमंत्री थे तो वो विपक्ष को आए दिन जो है विपक्ष उनको निशाने पर लेता था, वो उन पर कोई फिक्र नहीं करते थे, वो उन पर तंज कसते थे और आरोपों पर कोई जवाब भी नहीं देते थे। तो इस तरह ये मामला जो अभी चल रहा है इसमें नहीं देना चाहिए, जवाब देना चाहिए। देखिए, जवाबदेही तो बनती है, लेकिन सवाल इसमें दूसरी तरह का है। यहाँ सेबी, RBI और DRI किसी ने ये नहीं कहा है कि हिंडनबर्ग की रिपोर्ट उस गुणवत्ता की, ईमानदारी और उसकी स्वतंत्रता पर हमला नहीं है। सबने चुपचाप ये धारणा अपने आप ही बना दी है कि सचमुच कंपनी जो अदानी की है उसको जो है मतलब फायदा पहुंचाने की जो है कोशिश की गई है। यही वो दुखती रग है जिसकी वजह से अदानी के बचाव में सरकार कुछ कह नहीं पा रही है, क्योंकि इस मुद्दे पर ना उगलते बन रहा है ना निगलते बन रहा है। वित्त मंत्री हो चाहे आपके वित्त सचिव हो, हर कोई अपना एक ही बात
मीडिया के सामने जो है रखने की कोशिश कर रहे हैं, क्योंकि अगर जवाब इस पर देते हैं तो फिर जाहिर सी बात है ये एक बहुत बड़ा मुद्दा बनेगा और विपक्ष उसको लपकने में देरी नहीं करेगा। तो प्रधानमंत्री ने कल अपने राजनीतिक कौशल का, कह सकते हैं आप, चातुरी का इस्तेमाल किया है। नरेंद्र मोदी ही नहीं, कोई और भी प्रधानमंत्री होता, मेरा ऐसा मानना है, वो यही सब करता, राष्ट्रपति के अभिभाषण पर चर्चा करता और इस मुद्दे से हटने की कोशिश करता। ये कल हमने देखा था कल की डिबेट के अंदर। और दूसरी बात यह, दिलीप भाई, मैं आपको कहना चाहता हूँ कि अगर सवाल उठ रहे हैं, ये देखिए आपकी क्या कारण है कि आपके पोर्ट से लेकर एयरपोर्ट, बिजली से लेकर कोयला, ऊर्जा, जितना भी आपका सेक्टर है, सारे आपको अदानी को ही देने पड़े। तो कुछ ना कुछ नैतिक जिम्मेदारी तो बनती है विपक्ष के सामने कि भाई आप अपनी बात रखें कि क्या कारण है ऐसा कि इन्हीं को सारी चीजें दे की गई। और कहीं ना कहीं अगर अदानी पर सवाल उठेगा तो विपक्ष इसको मुद्दा बनाएगा और हवा देगा, और उसके बाद जो है आप देखिए गवर्नेंस का मॉडल जो भी है वो आपका फेल हो जाएगा। दूसरा, अभी सरकार की कई योजनाएं जो हैं वो आपकी सब अदानी जी के प्रसाद से ही चल रही हैं, चाहे वो इंफ्रास्ट्रक्चर का हो, चाहे आत्मनिर्भर भारत का हो, बहुत सारे प्रोजेक्ट हैं। तो कहीं ना कहीं इस पर जो है सवाल उठते और दुनिया में ये नहीं, हर्षवर्धन जी थोड़ा क्लेरिफिकेशन, सवाल उठते या बचाव हो रहा है? देखिए, बचाव करने की तो सरकार कोशिश कर रही है, क्योंकि हाँ। उसकी बहुत सारी चीजें दिलीप भाई। क्योंकि देखिए अभी आप देखिए कि भारत की अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है, कहीं ना कहीं प्रत्यक्ष विदेशी निवेश बढ़ रहा है, और अगर इस मुद्दे पर सरकार अगर जवाब देती है या जेपीसी गठन करती है तो उसके लिए समस्याएं ज्यादा बढ़नी है, क्योंकि फिर दुनिया के स्तर पर जो भी आपका निवेश आ रहा है, रुपए का प्रदर्शन जो बेहतर हो रहा है वो कहीं नीचे जा सकता है। भारतीय अर्थव्यवस्था जिसके बारे में कहा जा रहा है 6% के आसपास इसकी ग्रोथ रेट रहेगी, वो थोड़ा सा नीचे आ सकती है। तो कहीं ना कहीं दुनिया में निवेशकों के सामने जो है बड़ा संकट पैदा हो सकता है। इसको देखते हुए सरकार फूक फूक कर कदम रखती बिल्कुल है बिल्कुल। और उसकी कोशिश ये है कि किसी तरीके से। ओके હર્ષવર્ધન जी, સમયની પાબંદી, અનિલભાઈ સમયની મર્યાદા છે, પણ એક શોર્ટમાં હું પૂછવા માંગુ છું કે જો આ બધું જ હતું તો જેપીસી ની રચના કરવામાં વાંધો શું હતો? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના થઈ હોત, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત ને? શોર્ટમાં કહેજો પ્લીઝ. દિલીપભાઈ, મીડિયામાં આવેલા રિપોર્ટના આધારે મને બતાવો ભૂતકાળમાં આઝાદી પછી ક્યારે જેપીસી થઈ? હા, બોફોર્સની થઈ હતી, તો એમાં સરકારે બનાવેલી ફેરફેક્સ કમિટી હતી, એણે રિપોર્ટ આપ્યો હતો અને સરકારના વિત્ત મંત્રી વીપી સિંઘે કહ્યું હતું, રજૂઆત કરી હતી, એટલા માટે થઈ હતી। ફેરફેક્સ નો રિપોર્ટ હતો। કોઈ દુનિયાના કોઈ દેશનો કોઈ મીડિયામાં કોઈ રિપોર્ટ આવે 2G માં જેપીસી બની હતી ખાલી, તો એ સુપ્રીમ કોર્ટે કહ્યું એટલા માટે જેપીસી બની હતી। ભૂતકાળમાં નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં હું કોંગ્રેસને ચેલેન્જ કરું છું કે એક ઉદાહરણ બતાવે કે જેમાં મીડિયાના આવેલા રિપોર્ટ પર જેપીસી બની હોય। ચલો, અને પર્સનલ જે પ્રધાનમંત્રી પર, સાહેબ, પર્સનલ જે પ્રધાનમંત્રી પર સવાલો ઉઠાવવામાં આવ્યા કે તમારી અદાણી વચ્ચે શું સંબંધો છે, ક્યારે વિમાનમાં ગયા, ક્યારે વિદેશમાં ગયા, પ્રધાનમંત્રીના ગયા પછી અદાણી ક્યારે ગયા અને ક્યારે એમને કોન્ટ્રાક્ટ મળ્યા, ને આ બધા જે સવાલો, સીધા જે આરોપો હતો એના જવાબ આપવાની જરૂર નહોતી? ચલો, જેપીસી જવાબ તો જીજાજીનો અદાણી જોડે ફોટા વાયરલ થયા છે, તો સવાલ તમે કરો। અદાણી જોડે શેના માટે સવાલ કરવાનો? એવા તો ફોટા તો કેટલાય વાયરલ થતા હોય છે। અને દુનિયામાં પ્રધાનમંત્રી જયારે મનમોહનજી હતા, નરસિંહરાવ હતા, વાજપેયીજી હતા, રાજીવજી હતા, એ બધા જ લોકો જુદા જુદા દેશની મુલાકાતે જાય ત્યારે ઉદ્યોગપતિની ટીમ લઈને જાય છે। સ્વાભાવિક છે કે આપણા દેશના ઉદ્યોગપતિ અન્ય દેશોમાં રોકાણો કરે તો એ ડોલર કમાઈ લાવે છે, તો એના કારણે દુનિયાના બધા દેશો વચ્ચે અરસપરસ વ્યવહાર ચાલે છે। પરદેશના ડેલિગેશન આવે છે, ઉદ્યોગપતિ આવે છે। ઓકે, નહેરુ ઇન્દિરાજીનો ફોટો, ઇન્દિરાજીનો ફોટો ધીરુભાઈ અંબાણી જોડે હોય એટલે ઇન્દિરાજી એ બધું ખોટું કર્યું તો એવું માની લેવાનું? કોઈ મુદ્દા નથી, એટલે વાહિયાત મુદ્દાઓ રજૂ કરે છે। ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર પણ ઉદ્યોગપતિની સાથે રહી છે, પણ એક વસ્તુ છે કે જે कीचड़ उसके पास था, मेरे पास गुलाल था, जो भी जिसके पास था उसने दिया उछाल। કોંગ્રેસ ક્યાંય નથી અને જે પ્રમાણે પડકારોનો સામનો કરી રહી છે, તમારી પાસે ઉકેલ નથી, હાર્વર્ડ યુનિવર્સિટીમાં આનું અધ્યયન થશે, એટલે કોંગ્રેસ જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે કોંગ્રેસ સામે સવાલો એ ઉઠી રહ્યા, તમારી પાસે મુદ્દો નથી એટલે આ મુદ્દો લઈને તમે સીધા આક્ષેપ કરો છો અને સંસદ ચાલવા, પાર્લામેન્ટ ચાલવા નથી દેતા। મુદ્દાઓ તો ઘણા છે ને દરેક મુદ્દાઓની રજૂઆત દરેક સ્તરે થઈ રહી છે, એ પછી જિલ્લા લેવલે હોય, વિધાનસભા લેવલે હોય, સંસદ લેવલે, પરંતુ આ જવાબ નથી મળ્યો। શું હવે શું જવાબ નથી મળ્યો? હવે આ જે મુદ્દો છે એટલે મહત્વનો બની જાય છે, કારણ કે એની અંદર સીધું સીધું ફાઇનાન્શિયલ સ્કેમનું કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના કે જે દેશના LIC ના અને SBI ના પૈસા રોકાય છે, અત્યાર સુધી આપણે જોયું કે નીરવ મોદી હોય કે પછી લલિત મોદી હોય ને જે રીતના આપણા ત્યાં ચોકસી હોય, એ બધા જે પૈસા લઈને જતા રહે છે એવું ભવિષ્યમાં પાછું ના થાય ને બધા લોસ બધી પબ્લિક સેક્ટર બેંક્સે પોતાના એકાઉન્ટમાં બુક કરીને NPA જાહેર કરીને
જે લોસીસ ભોગવવા પડ્યા છે આપણે હિસ્ટ્રી જોઈ શકીએ છીએ ને એ 2014 પછી જ થયું છે. એ પછી બેંક ઓફ બરોડા હોય, સ્ટેટ બેંક હોય, પંજાબ નેશનલ બેંક હોય કે કોઈ બી બેંક હોય, એની અંદરના બુક્સ ઓફ ચલો એકાઉન્ટ ઓકે નિકુલભાઈ, પુરાવા એકઠા કરો અને પુરાવા રજૂ કરવાની પણ ક્યાંક જરૂર છે. हर्षवर्धन जी, आखिर में क्या कहेंगे? जेपीसी की દિલીપભાઈ रचना होनी 30 चाहिए। સેકન્ડ મને આપો. अनिल भाई, समयની પ્લીઝ મર્યાદા છે। હું હર્ષवर्धन ખાલી જીને ખાલી 30 સેકન્ડ, અડધી બોલો મિનિટ. બોલો બોલો સાહેબ। વિપુલભાઈ જે કીધું, એનપીએ ની વાત કરી, મારે એમને પૂછવું છે કે આ બધા ઉદ્યોગપતિને લોન 2014 પછી મળી કે પહેલા મળેલી છે? અને રાઇટ ઓફ અને વાઇફ ઓફ નોટ જે મની જે થાય છે બેંકમાં નિયમ પ્રમાણે, એ એમને નિયમ અંગત થોડી માહિતી છે કે નહીં? ના ના અનિલભાઈ, કોંગ્રેસના રાજમાં પણ લોનો મળેલી છે ને કોંગ્રેસે પણ ઉદ્યોગપતિઓનો સપોર્ટ કર્યો છે। લોન છે. અદાણીજીની શરૂઆત જ 1982 માં થઈ છે, સર્વવિદિત છે। ઓકે માન્ય હર્ષवर्धन जी, ચિદમ્બરમજીએ તો છે ને 2014 માં નરેન્દ્રભાઈ એનડીએ જીત્યું 16 મે 2014 અને 26 મે શપથવિધિ કરી, એની વચ્ચે ફોન બેન્કિંગ કર્યું હતું हर्षवर्धन અને जी, બે અઠવાડિયાને લોન અપાઈ હતી। अब ये मामला कैसे खत्म हो सकता है, क्या लगता है आपको? देखिए, कोई ना कोई प्रयास तो करने पड़ेंगे। दूसरी बात यह है कि आपको जो है बचाव में कोई ना कोई रास्ता तो अपनाना पड़ेगा, लेकिन मुझे लगता है व्यक्तिगत तौर पे कि सरकार की पूरी कोशिश यह है कि किसी तरीके से इस मुद्दे पर कुछ भी कहने से बचा जा सके। सरकार का एक ही एजेंडा है, लेकिन मेरा ऐसा मानना है कि अगर आप जेपीसी नहीं बना सकते हैं तो एक ईमानदार जांच तो बिठा सकते हैं, एक तो कर सकते हैं, चाहे आप सुप्रीम कोर्ट के उसमें करें या किसी भी करें, किसी की भी निगरानी में करें, तो इससे दूध का दूध पानी का पानी होगा। जब आप विपक्ष में थे तो साहब 2G का बहुत बड़ा स्कैंडल हो गया था। दिलीप भाई, क्या हुआ था? आप तो संसद का बॉयकॉट करने पर उतारे हो गए थे। 1,76,000 करोड़ का ऐसा घोटाला प्रस्तुत किया गया, लास्ट में हुआ कुछ नहीं, आपने देखा सुप्रीम कोर्ट पे आया। तो कहीं ना कहीं विपक्ष भी इस मामले पर घेर रहा है, लेकिन प्रधानमंत्री भी इस बात को समझ रहे हैं। अपनी छवि पर वो किसी तरह का डेंट लगाना नहीं चाहते हैं, क्योंकि अभी 10 राज्यों के विधानसभा के चुनाव होने हैं, उसके बाद फिर लोकसभा चुनाव का है। तो ये चलो, देखते बिल्कुल, हुए सरकार बचने की कोशिश करेगी और सुलह का रास्ता अपनाने की कोशिश करेगी। ચલો यहाँ पर બિલકુલ સરકાર બચવાની કોશિશ કરે છે ને જે પ્રમાણે અનિલભાઈએ કહ્યું એમ કે માત્ર મીડિયા રિપોર્ટના આધારે કોઈ કંપની જો કદાચ આ અદાણી પર કે સરકાર પર સવાલો ઉઠાવે તો એના માટે જેપીસીની રચના કરવાની માંગ નથી, પરંતુ જ્યારે પ્રજાના પૈસા હોય, લોકોની મૂડી જ્યારે રોકાયેલી હોય ત્યારે વિપક્ષનું કહેવું છે કે આ મુદ્દે ખુલીને વાત કરવી જોઈએ। જેપીસીની રચનાની તો વાત આવતી નથી, પરંતુ હવે જોવાનું રહેશે કે 10 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ મુદ્દો આગળ કઈ રીતે મોડ લેશે। ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અનિલ પટેલ, ડોક્ટર નિકુલ પટેલ અને હર્ષवर्धन પાંડે ત્રણે ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું નવી ચર્ચા સાથે। જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।